મિત્રો, મારું નામ છે પ્રશાંત જોશી. ફરી એકવાર સૌ મિત્રોનું બધું જ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. આજે આપણે રિવ્યૂ કરવાના છીએ ટાટા ટિયાગો સીએનજી મોડલ. તો જે રિસેન્ટલી જ લોન્ચ થયેલું છે, તો શરૂઆત કરીએ છીએ આપણે કીથી. તો મેઇનલી એમાં કીમાં 4 બટન છે. પહેલું બટન છે લોક. લોક કરીશું તો ટાટા ટિયાગોમાં ફોલ્ડિંગ ORVM આવે છે. જે તમે કી લોક કરશો એટલે ઓટોમેટિક જે એના સાઇડ ગ્લાસ છે બંધ થઈ જશે, અને જેવું અનલોક પ્રેસ કરશો એટલે ઓટોમેટિક જે એના આઉટસાઇડ રિયર વ્યૂ છે એ ઓપન થઈ જશે. બીજું કે એમાં ઓટોમેટિક હેડલેમ્પની બટન આવે છે. તો તમે એ બટન દબાવશો એટલે તમારી જે ગાડીની છે એ LED હેડલેમ્પ ઓન થઈ જશે. ફરીવાર પ્રેસ કરો છો તો એ હેડલેમ્પ બંધ થઈ જાય છે. અને એની સાથે તમને એક બૂટ અનલોકનું ઓપ્શન આપે છે કે આ બટન દબાવશો તો તમારી જે પાછળની ડેકી છે એ ઓપન થઈ જશે. એમ કુલ 4 બટન આવે છે અને એવી તમને 2 ચાવી આપવામાં આવે છે. તો મિત્રો, બહારના ફીચરની વાત કરીએ તો આ કલર જે છે વારાણસી વાઇબ્રન્સ છે, જે ઘણો દેખાવે સુંદર લાગી રહ્યો છે. બીજા એમાં તમને વ્હાઇટ કલર, બ્લેક કલર, ગ્રે કલર અને 4 થી 5 કલર ઓપ્શન મળે છે. તો વાત કરીએ તો તમને અહીંયા ડે ટાઈમ રનિંગ લેમ્પ મળી જવાના છે. બીજું, કેમેરો જોઈ રહ્યા છો એટલે એનો મતલબ છે કે 360 ડિગ્રી કેમેરા મળશે. પ્રીમિયમ ગ્રીલ રહેવાની છે. અને ફોગ લેમ્પ આ ઓપ્શનમાં અવેલેબલ નથી. આનાથી ઉપર જે પેટ્રોલ વેરિયન્ટમાં તમે જાઓ છો એમાં તમને ઓપ્શન મળશે. ટાયરની વાત કરીએ તો એપોલોના R14 ટાયર તમને મળવાના છે, જે બિલપેટ સાથે આવશે. ORVMની વાત કરીએ તો એની પર ORVMમાં ઇન્ડિકેટર છે. બીજું 360 ડિગ્રી કેમેરો હોવાથી તમને ORVM પર પણ કેમેરો જોવા મળશે. ડોર હેન્ડલની વાત કરીએ તો રિક્વેસ્ટ સેન્સર સાથેનું ડોર હેન્ડલ આવવાનું છે. તો રિક્વેસ્ટ સેન્સર દબાવશો તો ડોર અનલોક થઈ જશે અને ખુલી જશે. બરોબર છે. એ જ રીતે જે પાછળના ડોર આવે છે એની પર પણ તમને ક્રોમ ફિનિશ જોવા મળી રહ્યું છે. ટાયર પર સ્કિડ પ્લેટ આવશે, જે તમારે ડાયમંડ કટ અલોય વ્હીલ હોય એ રીતનો લુક આપે છે. તો અહીંયા તમને પ્રીમિયમ LED લાઇટ જોવા મળી જવાની છે. બીજું કે અપર લાઇટનો પણ બ્રેકની સાથે ઓપ્શન છે. બીજું 360 ડિગ્રી કેમેરા છે એટલે રિયર સાઈડ પર તમને અહીંયા એક કેમેરો જોવા મળશે, પ્લસ 2 રિવર્સ પાર્કિંગ સેન્સર જોવા મળશે અને એક રિવર્સ LED લાઇટ જોવા મળે છે. તો વાત કરીએ તો જે ફ્યુઅલ પુરાવાનું ઓપ્શન છે ત્યાં તમને 2 ઓપ્શન મળી જવાના છે. એક પેટ્રોલ છે અને આ બીજું છે એ તમારે CNG નું છે. બીજું તમને અહીંયા એક સેન્સર મળી જવાનું છે. આ સેન્સર પ્રેસ હશે તો જ તમારી ગાડી સ્ટાર્ટ થશે, બાકી નહીં થાય. એટલે તમારી જો આ ફ્યુઅલ લીડ ઓપન હશે તો તમારી ગાડી સ્ટાર્ટ થશે નહીં. બીજું તમને અહીંયા ક્રોમ ફિનિશ સેમ પેલી બાજુ હતું એ રીતે મળી જવાનું છે. ફોલ્ડેબલ ORVM મળી જવાના છે. તો ઓવરઓલ લુક જે જોવા જઈએ ગાડીનો એ ઘણો જ એકદમ પ્રીમિયમ લાગે છે, પ્લસ કોમ્પેક્ટ ગાડી લાગે છે. તો સિટી માટે આ ગાડી બેસ્ટ છે. પ્લસ એમાં CNG છે એટલે એવરેજના બાબતે પણ ઓટોમેટિકમાં લગભગ તમને 28 કિલોમીટર પર kgનું એવરેજ મળે છે. તો અહીંયા તમને રેન સેન્સિંગ વાઇપર જોવા મળી જશે. તો જે વાઇપર છે એ રેન સેન્સિંગ છે અને જે હેડલેમ્પ છે એ ઓટો છે. એટલે તમારી ગાડી ચાલુ થશે એટલે તમારું ઓટોમેટિક હેડલેમ્પ ઓન થઈ જશે. તો મિત્રો, આ જે ઓવરઓલ જે બહારનો લુક કહેવાય અને બહારના જે ફીચર કહેવાય એના વિશેની માહિતી આપી. હવે ચાલો આપણે ગાડીની અંદર જઈએ કે અંદર શું શું ફીચર અવેલેબલ છે એ ચેકઆઉટ કરીએ. તો આપણે ગાડીની અંદર વાત કરીએ તો શરૂઆત ડોરથી કરીએ. અહીંયા તમને 4 પાવર વિન્ડોનો ઓપ્શન મળી જવાના છે. બીજું, ડોર લોક અનલોકનો ઓપ્શન મળી જવાનો છે. ત્રીજી વસ્તુ કે જે તમારા આઉટડોર મિરર છે એને ફોલ્ડ અનફોલ્ડ કરવાનો ઓપ્શન મળી જવાનો છે. આ ફોલ્ડ થયો, આ અનફોલ્ડ થયો. બીજું, તમારે એને સેટ કરવું હોય તો રાઈટ સાઈડનો આગો પાછો કરવો હોય તો આ રીતે તમે પાછળનો વ્યૂ સેટ કરી શકો છો. એ રીતે લેફ્ટનું પણ છે. બરોબર છે. જે ડોર લોકની વાત કરીએ તો સિલ્વર ફિનિશમાં તમારે એનું હેન્ડલ રહેવાનું છે. સીટની વાત કરીએ તો સીટ તમારી મેન્યુઅલ રહેવાની છે, ઓટોમેટિક રહેવાની નથી. આ રીતે તમે સીટ અપ કરી શકો છો, પ્લસ આ રીતે સીટ ફોલ્ડેબલ આગળ પાછળ કરી શકો છો. બરોબર છે. સ્ટેરિંગની વાત કરીએ તો સ્ટેરિંગમાં મલ્ટિપલ મોડ છે. અંદર બેસીને આપણે એની ચર્ચા કરીએ. સાઈડમાં તમને અહીંયા 1 લીટરની બોટલ માટેનું બોટલ હોલ્ડર પણ મળી જાય છે. અહીંયા તમે નાની કોઈ મોટી વસ્તુ, પોકેટ છે કે બીજું કશું ડાયરી કે મૂકવું હોય તો મૂકી શકો છો. એવું દરેક ડોર પર તમને 1 લીટરની બોટલ રહે એના માટેનું બોટલ હોલ્ડર મળી જવાનું છે. તો મિત્રો, ક્રિએટિવ ઓટોમેટિક હોવાથી અહીંયા તમને સ્ટાર્ટ સ્ટોપ માટે એક પુશ બટન મળી જવાનું છે.
નીચે બે પેડલ રહેવાના છે. પહેલું પેડલ છે બ્રેકનું અને બીજું પેડલ છે એક્સિલેટરનું. એની સાથે સાથે તમને એક ડેડ પેડલ પણ મળી જવાનું છે. અહીંયાથી તમે ગાડીનું એન્જિન ઓપન કરી શકો છો. તો મિત્રો આમાં તમને 1200 સીસીનું 1.2 લીટરનું એન્જિન મળી જવાનું છે. એન્જિનની વાત કરીએ તો આની અંદર તમારે 1200 સીસીનું પેટ્રોલ એન્જિન મળી જવાનું છે, પેટ્રોલ પ્લસ સીએનજી, જેમાં તમારે 75.5 એનએમ પીએસનો પાવર મળી જવાનો છે અને 96.5 એનએમનો ટોર્ક મળી જવાનો છે. અને આ તમારે ઇન્સ્યુલેશન આપ્યું છે જેથી એન્જિનનો અવાજ તમારે બહાર ના આવી શકે, જેથી તમારે ગાડી સાયલેન્ટ તમને ફીલ થશે જ્યારે ચલાવશો ત્યારે. તો શરૂઆત કરીએ આપણે સ્ટીયરિંગ વ્હીલથી. તો તમને અહીંયા બ્લેક કલરનું સ્ટીયરિંગ વ્હીલ રહેવાનું છે, જેમાં વચ્ચે ટાટાનો સિમ્બોલ રહેવાનો છે, જે ઇલ્યુમિનેટેડ રહેવાનો નથી. બીજું અહીંયા એરબેગ દેખાશે. તો સ્ટીયરિંગની અંદર જ એરબેગ માઉન્ટ કરેલી છે. ટાટાનું એક સ્ટાન્ડર્ડ પોલિસી છે કે એનું બેઝિક વેરિયન્ટથી તમને 6 એરબેગ મળે છે. સ્ટીયરિંગમાં તમને કંટ્રોલ અલગ અલગ મળી જવાના છે. લેફ્ટ હેન્ડ સાઈડની વાત કરીએ, ડાબી બાજુની વાત કરીએ આપણે, તો અહીંયા બ્લૂટૂથ કનેક્ટિવિટી મળી જવાની છે. નીચેની બાજુ વાત કરીએ તો વોઇસ કમાન્ડ કંટ્રોલ મળી જવાનો છે. અહીંયાથી તમે ફોન રિસીવ કરી શકો છો અને અહીંયાથી ફોન તમે કટ કરી શકો છો. અહીંયાથી તમારું જે પણ ઇન્ફોર્મેશન સિસ્ટમ ચાલે છે એને મ્યુટ કરી શકો છો, વોલ્યુમ અપડાઉન કરી શકો છો. અને આનાથી તમે અલગ અલગ જે ફંક્શન છે, એસીનું ફંક્શન છે, તમારી ગાડીનું ફંક્શન છે, એ બધા ફંક્શન ઇન્ફોર્મેશન સિસ્ટમમાં મેનેજ કરી શકો છો. જમણી બાજુની વાત કરીએ તો અહીંયા જે કંટ્રોલ આપેલા છે એનાથી તમારું જે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે એમાં જે અલગ અલગ ફંક્શન છે એને તમે મોનિટરિંગ કરી શકો છો. ટ્રીપ એ જોઈ લો, ટ્રીપ બી જોઈ લો, ઓડોમીટર જોઈ લો, એનાથી આ બધું તમારું ચેન્જ થાય છે. હોલ્ડ ઓકે બટન કરવું છે, પછી ટ્રીપ રીસેટ કરવી છે, ટાઈમર ઘડિયાળનો ચેન્જ કરવો હોય તો એ પણ અહીંયાથી થઈ શકે છે. એટલે ઇન શોર્ટ અહીંયાથી તમારું જે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે એના ફેરફાર કરી શકો છો. અને જે ડાબી બાજુનું છે એનાથી તમારી જે આ મેઇન ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એમાં કરી શકો છો. આ સ્ક્રીનની જો વાત કરીએ તો તમારી 10.25 ઇંચની સ્ક્રીન રહેવાની છે, જેનું ટચ ઘણું સ્મૂથ છે, જેમાં ઓટોમેટિક એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે છે, વાયરલેસ છે. તો તમારે અહીંયા કોઈ પણ વાયર કનેક્ટ કરવાની જરૂર રહેતી નથી. બીજું ક્લાઇમેટ કંટ્રોલ પણ તમે અહીંયાથી જ કરી શકો છો. ત્રીજું ફંક્શન જોવા જઈએ તો મીડિયાના કંટ્રોલ છે, ફોન તમારે કનેક્ટ કરવો હોય એના માટે છે, રેડિયો છે, સેટિંગ છે, સરાઉન્ડ વ્યૂ. તમને આ ગાડીમાં 360 ડિગ્રી કેમેરો મળી જવાનો છે, જે તમે 2D અને 3D બંનેમાં ચેકઆઉટ કરી શકો છો. પ્લસ અલગ અલગ વ્યૂથી અને તમારે જોવો હોય તો પણ તમે જોઈ શકો છો. ફ્રન્ટ કેમેરો, બેક કેમેરો, સાઈડ કેમેરો. આ સાઈડ વ્યૂ આવ્યો છે, આ બેક વ્યૂ આવ્યો છે. બીજી વસ્તુ કે તમે જ્યારે સાઈડ ઇન્ડિકેટર આપો છો ત્યારે એમાં રાઈટ સાઈડ નીચે પણ જે પણ પડેલી વસ્તુ છે, જેને કહેવાય બ્લાઇન્ડ સ્પોટ મોનિટર, એ તમને જોવા મળી શકે છે. તો અમુક વાર શું છે કે બાજુમાં કઈ વસ્તુ પડી હોય ને આપણને ખ્યાલ નથી હોતો, જેના કારણે ગાડીની બોડી ડેમેજ થાય છે. તો આ કેમેરાનો એ ફાયદો છે કે ગાડીની બોડી ડેમેજ થાય નહીં. એવું તમે લેફ્ટ સાઈડ ઇન્ડિકેટર આપો છો તો લેફ્ટ સાઈડ પર તમને સેમ વસ્તુ જોવા મળશે. વાત કરીએ એસીની, તો જે આ એસીના વેન્ટ આપેલા છે એ નવી જે લોન્ચ થયેલી છે ટાટા સિએરા, એને સિમેટ્રિકલ પેટર્નમાં જ આપેલા છે. આખું જે ઇન્ટિરિયર તમે જોવા જાઓ જૂની ટિયાગો નવી ટિયાગોમાં, તો આખો ડ્રાસ્ટિકલી એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બીજી વસ્તુ કે અહીંયા ભાઈ તમને એક 360 ડિગ્રી કેમેરાનું બટન મળી જાય છે. અહીંયા પ્રેસ કરશો, સમજી લો કે તમે ગાડી ચલાવો છો અને તમને અહીંયા અંદર ઇન્ફોર્મેશન સિસ્ટમમાં જવું નથી, તો ખાલી આ એક બટન પ્રેસ કરવાથી તમારે અહીંયા ડિસ્પ્લેમાં 360 ડિગ્રી કેમેરો આવી જશે. એની બાજુનું જે બટન છે એ ગાડીનું ડોર લોક અનલોક માટે છે. આ છે એ પાર્કિંગ સેન્સર છે અને આ બટન છે સીએનજી માટેનું છે. તમારે ગાડીને સીએનજી પર લઈ જવી હોય તો આ બટન દબાવશો તો ગાડી સીએનજી પર આવી જશે. વાત કરીએ એસીની, તો ઓટો ક્લાઇમેટ કંટ્રોલ છે. ઓટો પ્રેસ કરશો એટલે તમારું એસી એક ઓટો ક્લાઇમેટ કંટ્રોલ પર ચાલુ થઈ જશે. અહીંયાથી ફેનમાં તમે સ્પીડ પ્લસ માઇનસ કરી શકો છો. આ તમારું ફોગર છે, આ તમારું ડિફોગર છે. આનાથી તમારે એસીની હવા અંદર રાખવી છે કે બહાર રાખવી છે એ તમે નક્કી કરી શકો છો. આ એસીના અલગ અલગ મોડ છે, એ તમે સેટ કરી શકો છો.
એસીને ઓફ કરવું હોય તો આ તમે દબાવશો તો તમારું એસી ઓફ થઈ જશે. ઓટો પ્રેસ કરશો એટલે તમારું એસી ચાલુ થઈ જશે. અહીંયા વાત કરીએ તો તમને મોબાઈલ માટેનું એક રબર પેડ આપવામાં આવ્યું છે. આ જે રબર પેડ મૂક્યું છે વાયરલેસ ચાર્જર નથી. તમને અહીંયા 65 વોટનું હાઈ સ્પીડ ચાર્જર આપે છે, પ્લસ એની બાજુમાં એક યુએસબી કેબલનું પણ ઓપ્શન છે. એટલે અહીંયા તમે તમારા બંને મોબાઈલ આરામથી રાખી શકો છો. તો ચાલુ ગાડીએ મોબાઈલ તમારો પડી જવાનો ભય રહેતો નથી. અહીંયા તમને ડાયલ પેડ મળી જવાનું છે, જેમાં 3 અલગ અલગ ફંક્શન છે. રિવર્સ છે, ન્યુટ્રલ છે અને ડ્રાઈવ છે. બરાબર, તમારે જે ફંક્શનમાં ગાડીને લઈ જવી હોય એ ફંક્શન તમે કરો એટલે એ પ્રમાણે તમારી ગાડી ન્યુટ્રલમાં, ડ્રાઈવમાં કે રિવર્સમાં થશે. બાજુમાં વાત કરીએ તો તમને અહીંયા 2 બોટલ હોલ્ડર મળી જવાના છે, અથવા તમે એક નાનો ગ્લાસ પણ મૂકી શકો છો અને અહીંયા કી પણ મૂકી શકો છો. વાત કરીએ હેન્ડબ્રેકની, તો હેન્ડબ્રેક તમારી મેન્યુઅલ રહેવાની છે, ઓટોમેટિક રહેવાની નથી. બરોબર છે. બીજું સાઈડમાં તમને એક આર્મરેસ્ટ આપે છે, અને આર્મરેસ્ટની અંદર પણ તમારે ચાવી કે એવું નાની મોટી વસ્તુ મૂકવી હોય તો મૂકી શકો છો. અને અહીંયા એક તમને 12 વોટનું ચાર્જર આપવામાં આવે છે, જેનાથી પણ તમે ચાર્જ કરી શકો છો. એટલે તમારે ઘણી બધી વસ્તુ મૂકવી હોય તો અહીંયા મૂકી શકો એ રીતનું હોય છે. બીજું વાત કરીએ સીટ બેલ્ટની, તો સીટ બેલ્ટ ઘણું સારું ક્વોલિટીનું છે, સ્મૂધ છે. પણ આ તમારું એડજસ્ટેબલ નથી, ફિક્સ જ છે સીટ બેલ્ટ. પણ તમને એક એરબેગ મળી જવાની છે. વાત કરીએ સનવાઇઝરની, તો સનવાઇઝરમાં અહીંયા તમને કોઈ મિરર રહેવાનો નથી, એક ટિકિટ હોલ્ડર આપેલું છે. બીજું કે અહીંયાથી તમે એલઈડી લાઇટ છે જે તમે નાઇટમાં યુઝ કરી શકો છો. જે તમારું આઈઆરવીએમ આવવાનો છે એ મેન્યુઅલ આવવાનો છે, ઓટોમેટિક નથી આવવાનો, પણ ડે નાઇટ સાથેનો આવવાનો છે. એટલે નાઇટમાં તમારે રિફ્લેક્શન પાછળનું ગાડીઓનું ના જોઈતું હોય તો તમે એને અપડાઉન કરી શકો છો. બીજું તમારું જે કો ડ્રાઈવર સાઈડ સનવાઇઝર આવવાનું છે એ મિરર સાથે આવવાનું છે, પણ કોઈ લેમ્પ અહીંયા તમને જોવા મળતો નથી. પછી કો ડ્રાઈવર સાઈડ તમને ગ્રેબ હેન્ડલ્સ મળી જવાના છે. વાત કરીએ સ્ટોરેજની, તો જે ગ્લવ બોક્સ છે એ આપણું કુલ રહેવાનું છે, કુલ ગ્લવ બોક્સ આવશે, જેના કારણે તમે કોઈ પણ વસ્તુ અંદર ઠંડી રાખવી હોય તો રાખી શકો છો. તો ઓવરઓલ જે ઇન્ટિરિયર કહીએ એ ઘણું બહુ ખરાબ ના થાય એ રીતનું અને ડ્યુઅલ ટોનમાં આપેલું છે. અને આ જે નવી પેટર્ન કરી છે એ સિમિલર ફેબ્રિક જેવું તમને લાગી રહ્યું છે, સોફ્ટ ટચ મટીરિયલ છે અને ફેબ્રિક જેવું દેખાઈ રહ્યું છે. અને આ જે મટીરિયલ છે એ હાર્ડ ટચ છે. ઉપર પણ વાત કરીએ તો હાર્ડ ટચ મટીરિયલ છે. તો આપણે લીવરની વાત કરીએ તો અહીંયાથી તમારા જે આગળના ફ્રન્ટ વાઇપર છે એના માટેનું છે. પછી સેકન્ડ નોબ ચેન્જ કરો છો તો જે રિયર વાઇપર છે એના માટેનું છે. અને આ ચેન્જ કરો છો તો જે રિયર વાઇપરમાં પાછળ પાણીનો ફ્લો છે એના માટેનું છે, જેથી તમારે ચોમાસા દરમિયાન પાછળ ધૂળ જામી હોય તો તમારું બેક સાઈડનું એકદમ ચોખ્ખું થઈ જાય. બીજી સાઈડની વાત કરીએ તો આ બાજુ તમારે ઓટોમેટિક હેડલેમ્પના ફંક્શન છે, જે અલગ અલગ તમે મોડમાં ચેન્જ કરી શકો છો. ગાડી ઓટોમેટિક હોવાથી તમને ગિયર ચેન્જ કરવા માટે અહીંયા પ્લસ ને માઇનસના બંનેના પેડલ શિફ્ટર્સ આપેલા છે, જેનાથી તમે ગિયર અપડાઉન કરી શકો છો. કારણ કે મેન્યુઅલ ઓટોમેટિક ગાડી છે, મેન્યુઅલ નથી, તો તમારે ગિયરનું ઓપ્શન અહીંયા અવેલેબલ નથી. તો મિત્રો આગળ ડેશબોર્ડની અને ઇન્ટિરિયરની બધી ચર્ચા કરી. હવે આપણે પાછળ જોઈએ કે પાછળ કેટલી જગ્યા અવેલેબલ છે. મારી હાઈટ તમે જોઈ શકો છો, લગભગ 6 ફીટ જેટલી છે. તો મારી કમ્ફર્ટેબલ પોઝિશન પર હું બેઠો છું, ફ્રન્ટ સીટ મારી કમ્ફર્ટેબલ પોઝિશન પર છે. અને પાછળ ચેક કરીએ કે ભાઈ કેટલી જગ્યા મળે છે. આ કાર ખરેખર 5 જણા માટે છે કે 4 જણા સર્વાઈવ કરી શકે છે એ ચેકઆઉટ કરીએ. ચલો મિત્રો પાછળ જઈએ આપણે. તો મિત્રો પાછળની બાજુની વાત કરીએ તો તમને એક અહીંયા આર્મરેસ્ટ મળી જવાનો છે. તેની પર પાવર વિન્ડોનું બટન છે. ડોર હેન્ડલ ફરી એકવાર તમને સિલ્વર ફિનિશના મળી જવાના છે. કમ્ફર્ટેબલની વાત કરીએ તો આગળ જે મારી પોઝિશન હતી એ પ્રમાણે સીટ રાખી હતી, તો થોડું કન્જસ્ટેડ છે, પણ ચાલી જાય એવું છે, એટલું બધું નથી. અને તો 4 માણસ બેસી શકે એના માટે આ ગાડી કમ્ફર્ટેબલ છે, વાંધો આવે એવું નથી. સીટની ક્વોલિટી ઘણી સારી છે, ફેબ્રિક સીટ છે, બરોબર છે. બીજું
5 પોઈન્ટ સીટ બેલ્ટ અહીંયા આપેલો છે તમને, એટલે પાછળ 3 વ્યક્તિ બેસે તો 3 માટે સીટ બેલ્ટ અવેલેબલ છે. વાત કરીએ એસી વેન્ટ્સની, તો અહીંયા તમને રિયર એસી વેન્ટ પણ મળેલા છે, તો પાછળ જે પણ બેઠા હશે એમને પણ થોડો એસીનો ફાયદો મળશે. કોઈ પણ ચાર્જિંગ પોઈન્ટ અહીંયા અવેલેબલ નથી. બીજું અહીંયા તમને મેગેઝિન પોકેટ આપેલા છે, પ્લસ અહીંયા તમારે નાની મોટી વસ્તુ મૂકવી હોય તો તમે મૂકી શકો છો. ડ્યુઅલ ટોન કલરમાં તમને સીટના ફેબ્રિક્સ આપેલા છે. બંને બાજુ ડોર ગ્રેબ હેન્ડલ્સ આપેલા છે. ઓવરઓલ જોવા જઈએ તો પાછળની સીટનો કમ્ફર્ટેબલ પણ સારો છે. મારી હાઈટ 6 ફૂટ છે, સ્ટીલ મારું માથું ઉપર અડતું નથી, તો ઘણું સારું કહેવાય. એટલે 6 ફૂટ કે એનાથી નીચેના માણસો હોય તો એ આરામથી આ ગાડીમાં સર્વાઈવ કરી શકે છે, બેસી શકે છે. અને 4 માણસને લોંગ ટ્રીપ પર જવું હોય તો જઈ શકે છે. આ ગાડીની સીટ ફિક્સ છે, અહીંયા કોઈ ઓપ્શન તમને મળતું નથી રિક્લાઇન કરવા માટેનું. તો મિત્રો, આ ટાટા ટિયાગો જે ગાડીનો આપણે રિવ્યુ લીધો તે પ્રોગ્રેસિવ કાર્સ આણંદથી આપણને મળવાપાત્ર થઈ છે. આપણી સાથે સેલ્સ કન્સલ્ટન્ટ પ્રણયભાઈ છે. પ્રણયભાઈ, હવે આ ગાડીની અવેબિલિટી અને એના પ્રાઇસ લિસ્ટિંગ અને કેટલો સમય મળે ડિલિવરી માટે એના વિશે થોડી માહિતી આપો. મારું નામ પ્રણય જગતાપ છે. હું એઝ અ સેલ્સ કન્સલ્ટન્ટ તરીકે ટાટા પ્રોગ્રેસિવ કાર્સમાં અવેલેબલ છું અત્યારે. અને અત્યારે જે કંપની આપણે જે નવી ગાડી લોન્ચ કરી છે ટાટા ટિયાગો, એ ફેસ લિફ્ટ છે. ઓકે, એમાં ઘણા સારા સારા ફીચર્સ સાથે કંપની આપણને ગાડી પ્રોવાઈડ કરી રહી છે. તો સમજી લો કે કોઈ કસ્ટમર અહીંયા ઇન્ક્વાયરીમાં આવે છે, હા, તો તમારો શું એપ્રોચ છે? ફર્સ્ટ વન કસ્ટમર કહું કે તમે એકવાર રૂબરૂ અહીંયા આવો, તમારી શું રિક્વાયરમેન્ટ છે, તમારે કયા ફીચર્સ જોઈએ છે, કયા કલર ઓપ્શન તમારે જોઈએ છે, તમારે પ્યોર પેટ્રોલમાં જવું છે, પેટ્રોલ સીએનજી જોવું છે, ઓટોમેટિક વેરિયન્ટમાં જવું છે, એ પ્રોપર માહિતી તમને અહીંથી અમારા દ્વારા આપવામાં આવશે. અને તમારી જે ફીલફુલ છે, તમારી જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમને એનું પ્રાઇસિંગ કોડ આપવામાં આવશે. બરોબર. બીજું વસ્તુ, આપણે અહીંયા ઇનહાઉસ ફાઇનાન્સ બી પ્રોવિઝન છે. ઘણા કસ્ટમર એવું કે ભાઈ મારી પાસે સમય નથી, હું આઉટ ઓફ સ્ટેશન જોબ કરું છું, તે સમય દરમિયાન ઘણી વખત એવું હોય છે ભાઈ કદાચ ડોક્યુમેન્ટ આપવા માટે બેંકમાં ન જઈ શકતા હોય, બરોબર, તો અમે ઇનહાઉસ ફાઇનાન્સની બી પ્રોવાઈડ કરીએ છીએ. તો અહીંયા જો ડોક્યુમેન્ટ પુટઅપ કરશે તો બેંકમાં અમે ડાયરેક્ટ લોગિન કરીશું, ફક્ત એગ્રીમેન્ટ માટે એકવાર બેંકમાં જવાનું થાય. તો ઇનહાઉસ લોનની બી ફેસિલિટી પ્રોવાઈડ કરીશું. એટલે કસ્ટમરને કેવું છે કે સ્પેશિયલ સમય ફાળવીને બેંકમાં જવાની જરૂર પડશે. હા, એટલે પેલું બહુ ધક્કા બેંકના ખાવા પડે, ધક્કા ના ખાવા પડે, એક જ રજા એગ્રીમેન્ટની પાડે અને એમને બેંકની લોન પણ થઈ જાય, પ્લસ કારની ડિલિવરી પણ મળી શકે છે. બરોબર. તો બીજી વસ્તુ કે હવે આવનાર સમયમાં ફેસ્ટિવલ સીઝન આવી રહી છે, જેમ કે રથયાત્રા છે, રક્ષાબંધન છે, સાતમ આઠમ છે, અને આ જે નવી ગાડીનો અત્યારે કેવું છે, કસ્ટમરનો એક એ છે કે ભાઈ નવી ગાડી જોઈએ, જ્યાં સુધી ફિઝિકલ જોવા માટે નહીં આવે ત્યાં સુધી એમને બી ખ્યાલ નહીં રહે. બરોબર. ટેલિફોનમાં કેવું છે, પ્રોપર ગાડી નહીં બતાવી શકવાના કે પ્રાઇસિંગની ચર્ચા નહીં થવાની, કારણ કે એમની શું રિક્વાયરમેન્ટ છે આપણને ખબર નથી. એટલે કસ્ટમરને અમે કહીએ રિક્વેસ્ટ કરીએ કે તમે શોરૂમ પર આવો, શોરૂમ વિઝિટ કરો, ગાડી તમને ફિઝિકલ બતાવીશું, કલર ઓપ્શન આપીશું, કયા મોડલમાં શું ફીચર્સ છે, શું પ્રાઇસિંગ છે, એ બધી માહિતી પ્રોપર એમને આપવામાં આવશે. હા, એટલે ઇન્સ્ટોન્ટ તમે શોરૂમ પર આવો, રૂબરૂ મુલાકાત કરો અને તમારું બજેટ તમારી સાથે ચર્ચા કરો, અને જો એમને ખ્યાલ આવે, અને જો એમને યોગ્ય લાગે કે ભાઈ મને આ મોડલમાં કલરમાં જવું છે, તો એ સમયે જે બી બુકિંગ પ્રોસેસ છે, બરોબર, એ સમયે તમે એમનું પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, એ બેઝિક નીડ છે, એ વસ્તુ આપી શકે. અને મિનિમમ બુકિંગ એમાઉન્ટ 11,000 છે. ઓકે, તો બુકિંગ કરીને ગાડી હોલ્ડ કરી શકે. અને એ રિફંડેબલ છે? એ 100%. કદાચ કસ્ટમર એવું લાગે ભાઈ મને સંજોગો વસ્તુ ગાડી લેવલ નથી થતું, બરોબર, તો 30 દિવસમાં પૂરેપૂરું રિફંડ એમને પરત કરવા પાત્ર છે. હા, બરોબર છે. એટલે એક તો તહેવારની સિઝન આવી રહી છે મિત્રો, તો પછી તમે તહેવાર ટાણે અઠવાડિયા પહેલા 4 દિવસ પહેલા આવશો, તમને ગાડી કદાચ ના પણ મળે. તો સાહેબના કહેવા પ્રમાણે તમે અહીંયા આવો, ગાડી જુઓ, રૂબરૂ એને અનુભવ કરો, એનો ટેસ્ટ રાઇડ લો, એનો કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો હોતો નથી. બીજી વસ્તુ, તમને જો ગાડી ગમે છે તો 11,000 રૂપિયાથી બુકિંગ કરાવો. અને જે તમે બુકિંગ કરાવશો તેના સંદર્ભમાં અમે લોકો બી કંપની પાસેથી એક રિક્વાયરમેન્ટ અમારી હોય છે કે જે ગાડીનું બુકિંગ અમે લીધું છે એ વહેલી તકે અમને પ્રોવાઈડ કરો, કસ્ટમરને અમે વહેલી તકે આપી શકીએ. હા, બરોબર છે. ને કસ્ટમરને વહેલી મળશે તો બીજા 4 કસ્ટમરને તમારે ત્યાં લઈને આવી શકશે. અને કદાચ સમજો કોઈ કસ્ટમર જૂની ગાડી છે, જેમ કે કોઈની પાસે મારુતિની છે કે ભાઈ હુન્ડાઈની છે, એ જૂની ગાડી એક્સચેન્જ કરી બી જો કદાચ કસ્ટમરને એક્સચેન્જનો લાભ લેવો છે, બરોબર છે, તો આપણે અહીંયા ટ્રુ વેલ્યુનું ઓપ્શન બી છે. ઓકે, એટલે અહીંયા ગાડીની જૂની ગાડી એક્સચેન્જ બી થઈ જશે. સાહેબ, આપણો શોરૂમ ક્યાં આવ્યો? આપણો શોરૂમ મેઇન શોરૂમ અહીંયા આણંદ ચિકોરા ચોકડી પર છે. ચિકોરા ચોકડી, બરોબર. ગેલેક્સી પ્લાઝા સામે છે, વિસામા હોટલની સામે છે. વિસામા હોટલની સામે, ગેલેક્સી પ્લાઝાની સામે આપણે મેઇન શોરૂમ છે, પ્રોગ્રેસિવ કાર્સ પ્રાઇવેટ લિમિટેડ. ઓકે, આ ગાડી ઘણી પ્રીમિયમ લુકિંગમાં છે, પ્રીમિયમ ફીચર સાથે છે. બીજું, સીએનજીમાં હોવાથી ફાયદો એ છે કે અત્યારે પેટ્રોલ ડીઝલની વર્લ્ડ લેવલે માથાકૂટ ચાલી રહી છે,
તો અત્યારે સીએનજી કાર અને ઈવી કાર આ બંનેનું માર્કેટમાં ઘણું સારું ચલણ છે. તો દરેક કસ્ટમરને હું સજેસ્ટ કરીશ કે એકવાર આનો તમે ટેસ્ટ ડ્રાઈવ લો, ટ્રાય કરો. અને આ જે મોડલ છે એ ક્રિએટિવ ટોપ મોડલ છે, ઓટોમેટિક સીએનજી છે, જેની એક્સ શોરૂમ કિંમત છે 8,54,990 રૂપિયા. તો જે આ લેવલે જે ફીચર આમાં ઓફર કરી રહ્યા છે ઘણા સારા છે, કારણ કે સ્ટેરિંગ માઉન્ટ કંટ્રોલ હોય કે ઓટો એસી હોય. સીએનજીમાં ઓટોમેટિક એ ફક્ત ટાટામાં જ આવે છે, બીજી કોઈ કંપનીમાં આવતું નથી. પ્લસ તમને 360 ડિગ્રી કેમેરા મળે છે. ઓવરઓલ જોવા જાઓ તો ઘણી સારી ગાડી, પ્રીમિયમ ફીચર. 10 લાખ સુધીની ગાડીમાં જો તમારે પ્રીમિયમ ફીચર જોઈતા હોય તો આ ગાડીમાં તમે એકવાર એનો ટ્રાય કરો. જે પણ નજીકનો તમારો શોરૂમ હોય ત્યાં મુલાકાત લો અને એકવાર એનો ટેસ્ટ ડ્રાઈવ લો તો તમને પણ ખ્યાલ આવશે કે ભાઈ 10 લાખ રૂપિયા આપણે ખર્ચવા છે તો કઈ ગાડી પાછળ નખાય અને વેલ્યુ ફોર મની ગાડી છે. બસ આ જ કહીને આજની આપણી ચર્ચાને વિનમીએ છે. ફરી મળીએ છે, ત્યાં સુધી સૌને હર હર મહાદેવ, ભારત માતા કી જય.